तो થાકી ગયો બેવા દે શાંતિ घर पे तो कोई देखा तो नहीं जिंदगी मारी वीरा मस्त હતી રે વીરા जिंदगी હું મસ્ત જસી અમે આઈને બગાડ નાખી જવા ગાડી નાખી નાખો દાડો તા ટકા તે હતા તે કોઈ હતું નહીં રહોડામાં હતી હવે આખો દાડો રમોડામાં જ રહેજી રહોડામાં ખાવા નહીં જોતું આ ઊણું રેહ લગી રહી ઊણું ના રે લગી રે હો ભાઈ તો પછી રોવા તો પડે ને આખો દાડો રહોડામાં રહેવું તો રહેવાનું પણ મને ઊણો નહીં રાખવાનો હું ઊણો રહીશ તો હું કોણો થઈ જઈશ તમે કહો ને આ તમારું ઊણું નહીં રહેતું કે રહોડામાં જ કરી રહ્યો થોડી ઘરમાં કરી રહ્યો આ તો ગીત યાદ આવી ગયું એટલે મસ્ત ગાતો હતો મસ્ત ગાતા હતા નાઈજી નહીં આઈ ગીતનો કંટાળવા ગમે તારે હોય તો મારો ગીતમાં ભંગત પડતી હોય ચાલો ગીત લાયા આ તો જિગ્નેશ કવિરાજનું નવું હે ગીત આવું ગીતું તારી કોઈ હોય કોને હિન્દી મસ્ત હિન્દી નહીં ગુજરાતી હે ગુજરાતી તને હિન્દી ગુજરાતી ખબર પડે હે પેલા આ તો હિન્દી જેવું લાગ્યું મસ્ત વીરા તને ટ્રાન્સફર જ નહીં બોલતા આવડતું બોલતી તાજ પહોંચ તાર પછી એટલે હિન્દી ગુજરાતી તને ખબર જ ના પડે તને કશું એ તો મારે એવું જ આવડે બીજું નહીં આવડતું બોલતી એવું હા તને ત્રણ દાન શીખવાનું ને તો તને ના આવડે તે હું નહીં ભણેલી એટલે મને ના આવડે તો ભણવા જવું જોઈએ ને કોને ના પાડી હતી ભણેલી નહીં પણ એ તો વાંચવું નહીં એટલી ભણેલી હે તું ઓવે હે હું તને કહેલું ટ્રાન્સફર બોલજે તાજ પહોંચ તાણે જોજો હજુ બોલજે ટ્રાન્સફર એ તો હા ને હારી હું હિન્દીમાં નહીં બોલતી અંગ્રેજીમાં બોલું એટલે એવું થાય તું અંગ્રેજીમાં બોલી ઓવે ટ્રાન્સફર હા ટાસ્પોસ જો હા હેરી એ અંગ્રેજીમાં થઈ ગયું નહીં અંગ્રેજીમાં કહેવાય હોય તો પણ ભણવા જઈ હોત તો ભણેલી જ છું ને હું ચકરા ભણું તું ભણેલી તને આવડતું તો નહીં તને બોલતા ભણું હું ભણેલી હું એમ નહીં તો થોડીક ભણેલી હોય તો તને થોડુંક તો બોલતા આવડે કે ના આવડે તે બોલી તો ખરી બોલજે ટ્રાન્સફર ટાસ્પોચ જોજો એટલે ભાઈ ભણેલા હોય આવું ટ્રાન્સપોર્ટ બોલે ટ્રાન્સપોર્ટ નહીં બોલતા આવતું ટ્રાન્સપોર્ટ અરે એ તો મારી જીભી જીભ તો એવી જ હોય બધા ગામડાની તે તો જીભ તારે તારે એવી મારે એવી છે તે તો બોલો ને તમે તમારા તું સાચું નહીં કહેતી તું ભણેલી જ નહીં ભણેલી ગમે તારે તો હું પેલા તને પૂછતો તો હું તો કે માટલામાં પાછું એ તો થોડું ઘણું ભણેલી હોય થોડું ઘણું તો આવડે એવું ગુજરાતી આવડે ઇંગ્લિશ નહીં આવડતું કે ઇંગ્લિશ ના આવડે હિન્દી નહીં આવડતું હા હું ગુજરાતી ગીત ગાતો તો હિન્દી કહેતી હતી તું તો એવું લાગ્યું હિન્દી કેવું લાગ્યું જિંદગી મારી વીરા જોજો ગુજરાતી નહીં એકદમ એવું હતું મસ્ત હતી રે વીરા એવું હતું કે હા તું આય તારની બરબાદ થઈ જઈ વીરા આ હાડી તને બરબાદ અરે બેન તને વાત કહું એ મેળામાં નહીં જવાનું વાલાડામાં જવાનું છે ને તમે લઈને જતા હતા જો ઈમે મારે હું લઈ જાઉં તારે જ જવાનું આમ હા સમ રાત ભાગી નાખો બોલ એટલે દુખો મંડ્યો તો થોડો અમારે કઈ કારણ કે ચાલે નો એટી બેડી તેથી બેર જોઈ દુખો મંડ્યો હું ખબર એ વાત નહીં હે આ થોડો લેતા ના તો હાવ ભાગી જાય એવું પોચો પોચો હાથ થઈ ગયો છે વરાણા જવાનું મેળામાં વરાણા જવાનું ક્યાં જશું આપણે ક્યાં તું કઈ તારે હે હું તો કામ જ કહું છું કાલ હું નહીં કહેતો ને પણ તો આપણે પમદી જ જશું હાલો પરમ દિવસે જાશું શનિવારે હા કાલ તો તમારે જવાનું હોય ને ઓલી ગાડી સર્વિસ કરાવવા હોય એટલે તમે એ જઈ આવજો અને અમે થોડુંક ઘરમાં બધું હમું કરી નાખશું પછી જવું હા તો એવું કરશું એવું કરીએ આપણે તો જવું જ છે ને મેળામાં હવ આપણે મીરામ જેવું છે દર્શન જ કરવાના ખોડિયાલમાં હા ખોડિયાલમાં દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જવું પછી બર્થડે હા પછી કેક લાવશું હા 26 તારીખે હે ને 26મી જાન્યુઆરી ભેગી છે હા તાણો જબરું થા ને જબરું થા નહીં મજા આવી જાય એ તો હવાર હોય ને આ તો હોજે હોય કે હા તાણે બેનો ટાઈમ તો અલગ અલગ ને હા તાણ યાર રવડામાં જા ને ખાવાનું ચાલુ કર ખાવાનું ચાલુ નહીં આ તો ભરેલું જ છે કેવું થયું લે છોકરાને નહીં ખાવાનું હું એક કાઢો છું છોકરો એક નોકરી ગયો હવારે આવશે એવું હે ઓહો અચ્છા હે હવારે આવે તો એને ઉઠતે ઉઠતે હું બનાવી નાખું હા તાણ એક ખાઈને ભાઈ નિહાર જતું રે એવું હે તો બરાબર હે રોટલી બનાવી દઈશ અને અથાણું પડ્યું એટલે બધા ખાઈ લે લે શાક નહીં બનાવવાનું શાક તો બપોરે બનાવવાનું સવારે બનાવી દે ને કારેલા ના બનાવતી પાછી તમને કારેલાનું ભાવતું તમે કારેલા જ લઈને મેલ્યા હતા તો કારેલાનું મને ભાવે પણ બીજા બધાને ભાવ જોવો ને તે તો અથાણું રોટલી ખાઈ લે તમે કારેલા લે અથાણુંમાં શું કે પેટ ભરાય કારેલા શાક અને ચણા લોટ નાખીને અસલ ભરીને બનાવો તમે જુઓ તો એમ જ થાય કે ના ખા ખાચ કરું એવું હે આ પછી લાડવાનું ઘોર કરજે એટલે બધા ખાઈ ગયા હું રહી જઈ શાક હું ખાઈ જઈ ખાઈ જજો અમે બીજું કોક ખાઈ લઈએ અથાણું પડી છે ને તમારા માટે તમે તો થોડાક મેં ચલા લેજો તમારે જેવું અમારે આટલું બધું નહીં જોયું એવું હે બરાબર હે થોડુંક હોય તો ખાઈ લઈએ હા કોક નો કોક ખાઈ લે પેટ જ ભરવું હોય
તાણ ભાઈ. પેટ ભરાય એટલે બહુ હોવ. તો ઢેફા ખાઈ લેજે માટીના બાર પડ્યા એ તો વાતમાં કચડે થાય એવું થોડું ખાવાની ચીજ હોય. ખાવાની ચીજ હોય ખવાય કે થોડો ઢેફા ખાવાની ચીજ હોય. પેટ ભરાય એટલે બહુ એ બધું ઉગે એ ખાઈએ જ છે ને એમાં શું ઉગે? કોથમીર લસણ ડુંગળી એ ઢેફા મૂકે ઓહો શું વાત કરી તાણ બધા જોયા હો તમે મેં અંદર ટીપામાં જ ઉગ્યા લે મને તો ખબર જ નહીં યાદ લગી નહીં ખબર ના જોઈ લેજો હવારે ઢેફા આપણા મૂકે. ઘરે વાયેલું. મને યાદ લાગે એવું હતું, આ પથરા મૂકતું હશે કાં તો વાદળ ઉપર ઉગતું હશે ના ઉગે એવું હતું મને તો વાદળ ઉપર ના ઉગે કે પથ્થર ઉપર ના ઉગે જમીનમાં જ ઉગે બધું ખબર પડે ને? આજ મને નહીં ખબર પડતી હું ભણેલો જ નહીં હચોડે લગી એટલે મને કહેતા હતા ભણી તો પોતે તમે જ ભણો હું ભણવા જ નહીં ગયો ને કદી તે કેમ ને ભણવા ગયા હું ભણવા જેવો જ નહીં એમ થયું કે ભણવા જવું જ નહીં ભણવા ગયા તો કેવી અસલ નોકરી હોય ત્યાં નોકરી જ છે ને મારે જો હતા આરામથી બેઠો ખુરશી જોજો ખુરશીમાં બેઠા હતી તાણા એ તો ભણવા જેવો તો હું ના બેઠો જ ખુરશી છે અંદર કામ કરતો હોય એવું હોત તો બહુ ભણે એટલે પછી બહુ કામ કરવા મળવા છે આખો દાડો કામ જ કરવું પડે પછી. હોય એવું હોય તાણે સારું કરવું ભણી નહીં તાન કે એવું હોય ના ગવડો કોમ કર કરવું પડે છે. અંધારામાં તીર મારેલું સાચું આવી ગયું તાન. ભણેલી નહીં એ તો ખબર છે મને તું આ તો તું સાચું બોલી જાય એટલે મેં અવરું અવરું તીર માર્યું તું પણ તું સાચું બોલી જાય એટલે સારું કર્યું તે તમને જોવાય તો ખબર નથી તમે કે ભણી લઈએ કે નહીં ભણેલી મને તારે ખબર નથી પડતી નકર તને લાવત જ નહીં મારું જેવું હતું ફટકારી ગયું મને એ તો હું આવી ને તે સારું હોય તે તમારું જીવન ધન્ય થયું ને સુધર્યું નકર તમે તો કોઈ સુધરવાના નતા આવાના આવા જ રહેવાના હતા. તે હું તો આવવાનો આવું છું કામનો આવ્યો. હું આવી ને તે સારું એમ કે તમારા જીવનમાં હું જો પહેલા કારો હતો અને જીવનમાં કારો જ રહીશ અને અત્યારે કારો જ છું તે હારું. લકીરે બદલાનો નહીં સારું નાતા જ નહીં તે નકર પોણી વેડી આમ પોણી વેડી નંબો કદી એમ કે ઠીકરું ના ગયો હાપુ ના ગયો લે કશું નહીં ઘરે વડે ના ના થોડું કરવાનું હજુ હમણાં જ ના આવ્યો તો 100 મહિના પહેલા હું તે તો 100 મહિના પહેલા ના રોજ નાવું પડે એ રોજ નાવાનું ના હોય પછી આ શરીર ગહી જાય બહુ નહીં એટલે. ભલે ગઈ જાય પાત્ર થઈ જાય તો વાંધો નહીં હા આ જો તું ચી દુબળી પડી ગઈ હાવ. જો હું તો કેટલો મેલ ઉખેડું હજે હાથે મેલ દેખાય તમારે તો જો ખૂપે ખૂપ એ તો એ ઉપર રાખવું પડે કોક થપ્પડ બપોડ મારે તો વાગે નહીં ખબર અને તમે તો તરત એક થપ્પડ જ ગાલ થઈ જાય લાલ અને વાગે તો? ચીબડી જેવું મોઢું થઈ જાય પછી વાગે તો ખરું જ ને તારે આવું તો નહીં કીધું આમાં ના વાગે હજોડું યાર તું મને એક લગાડ હું તને એક લગાવું એવું નહીં કરું મારે હેડો મને જવા દે આ યાડી જો હું તો હવે જવું ના 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 બે 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 રોતવા આ જવું કંઈક તું કહેતી હતી ને હમણાં શું વાત કહેતી હતી શું કહેતી હતી? કંઈક કહેતી હતી ને ક્યાંય હમણાં હમણાં એવું નથી કશું હું છે ને હાડીનું કંઈક કહેતી હતી ને એ તો એમ કહેતી હતી કે હાડી વેચનારી હતી તો મસ્ત મસ્ત હાડી હતી 500 રૂપિયાની હાડી આલતી હતી 500 રૂપિયાની હાડી હા ઓદન તો 600 રૂપિયાની હાડી હતી ને 500 રૂપિયામાં આવી જાય ભાઈ ઓહો 500 રૂપિયા હતી 300 રૂપિયાની હતી 250 વાળી હતી હું જોવા જતી હતી હા. પણ આપણે ના જઈ મૂકવું જવા દે હમણાં લીધી કાયા થશે કે નકરી હાડી ઉડલે લે કરા તો કાયદ થાય ને તાન આ કબાટ જોજો આખો ભર્યો હોય હાડીઓનો એટલે એમાં મારું એક એક કપડું નહીં પડ્યું આમ જો આમ પડ્યા મારા કપડા તો તમારે તો પહેરવા કાઢવાના હતા એટલે એકણ જ મેલું ને તાણ આમ આખું તારું જ ભર્યું છે ગમે તારે હાડી વાળો આવે હા પોકી જઈ બધાને પહેલા ગમે તારે હાડી વાળો આવે હા પોકી જઈ બધાને પહેલા આ બપોરે આવ્યો તો રિક્ષા વાળો હાડી વાળો તે પોતું કરીને તરત જ જોવા જઈ તે જો. નથી હાડી તે પાછી અરે હાડી ના આવતી સારી તે પણ હું તો પાછી એક હા નહીં લેવી એની ફેશન જતી રહી પેશન નહીં પાછી એની જતી રે ઓ ફેશન તો જતી અમારે તો પેશન નહીં જતી એક મિનિટ લુગડા કાયમ અમારે આવી જાય તમારો હોય જ ને ઠીકડા વાળા બધા નહીં હોતા લે તૂટેલા લુગડા લેવાના પૈસા આલી તાણ હું તો ના લઉં તો તમે તારા લેજો તે. આ ટી આવે ઠીકડા હોય અહીં ઠીકડા હોય એવા લુગડા કેમ લે એ તો ફેશન કહેવાય ઠીકડા ના પેશન કહેવાય. ના કહેવાય તૂટેલા લુગડા કહેવાય તે તમને એવા ના ગમે છોકરા તેવા જ ગમે એવા લુગડા લેવાતા છે છોકરા તેવા જ લુખડા લે છે હા તો તું લુગડા લે કર હું જઉં તો હવે નહીં લુખડા લેવાના હમણાં હાડી બંધ કરી નાખી આપણે ઘર નવું બનાવીએ ને એટલે હવે હાડી નહીં લેવી એવું કે ને હવે કબાટમાં જે પડી ને પેર પેર કરીશું કબાટમાં બધી પેર પેર કર અને પેર પેર નહીં કરવાની ગામ જઈ એટલે પહેરી જવાની છે કઈ? આ તને પહેરવા મળતી પાછી જૂનું થઈ જાય એટલે બધી પતી જાય પછી લઈ આવીશું. પછી હા બધી પતી જાય ને પછી લઈ આવીશ આમ તૂટી જાય ને આવડા આવડા બક્કા થઈ જાય પછી લઈ આવવાની નવી એવું હોય ત્યાં સુધી નહીં લાવે અમે કેવું અહીં પેન્ટ નો આટલે ને આટલા સુધી ચીરો થઈ જાય પછી લાવીએ અમાર તો પણ હાડી તૂટતી જ નહીં મારે તો હાડી તૂટે જ નહીં એ તો ના તૂટે જ મને આપવાની પછી હું તો જ નાખીશ કાતરે એવું એવી ના ખાય પછી નવી લઈ આવવી પડે હો મારે 500 રૂપિયાની હા. ગરીઓ તો મારા ઘરમાં જ આવે હમ ના ના હું ફાડીશ ને તું તારી એ ફાટેલી હશે તો એ આદિવારી જો હે ને પણ એ નવી નહીં લેવા દે હાડી રહી ને એ મારે ફાટા ને ખાલી પાછળ ચડી જ જાય થોડીક નકર સલેવી ની વીજળી અચ્છા ચડી જાય ઉપર વાદળ ઉપર ના હા આમ પગે કરચલી પડી જાય બધી ઓહ કચરી પડી જાય કે ને કરે તે હા કરચલી પડી જાય ભાઈ એવી ત્યારે ચડેલી હાડી ચડેલી જ પહેરે ને તને તું ચડેલી જ છે ને
હું છે ચડેલી હું તાજી માજી નહીં ચાય નહીં તાજી માજી નહીં ત્યાં જેવી થઈ છે ને તાજી માજી જ કહેવાય એમ તો નહીં ચડેલી કેવાતી ચડેલી મોણંદ પેટમાં ગરી જોઈએ આપડે જો મારી ગોળ હા તમે ચડેલા હો આ ફોંદો બાંધી પેટ અંદર જતું રહ્યું અંદર ને જો બાર ફોંદો ને રહ્યો હા દુઃખ નો ભર્યો ભાઈ ફાંદો અંદર જતો રહ્યો નહીં અંદર ને બારો આવ્યો એવું હે ઓહ આ તો પાસે ઢીકા ચોડી પી ફાંદો બારે જાય કોણ ટીકા ચોડા મોટાથી મારતી એ નહીં તમે એ તો તમે આમને થોડી ખબર હે નહીં મારતી હો જ દાદા કદી માર્યા કદી મારી દો ત્યાં ઘરમાં પૂરી મારતી હોય તો મને એમને શું ખબર એમને ના ખબર જ હોય બધી કોઈ બૈરા મારા નહીં આવી તો બે લગાઈ દો આમ ગાલ એક જ લાલ કરી નાખું નાનો માર જવું કરે લગી છોડવાની વાત કરીને નહાવાનું કર્યું નહીં લગી છોડવાનું ચાલુ કરીને નહાવાનું ચાલુ કર્યું સોની મને બે જવા દે ને રતન મોડ થાય એવું કરવાનું ઓય હવે તું પાસે રાધેશ તો મને ખાઈશ છું ઓય જાહેર તમે બે હું રતવા જવું હરું આખો દાડો નકરી હાડ્યું લે લે કરવાનું થાકી જાય ને બધી તો એ હારી ના લઈ આવે નહીં તો કે કાલ લઈ આલું પરમ દિવસે લેવું એમ કરતા કરતા 365 દિવસ આ તો ઓલા એમના જોડે જવું હવાના શિખર શું કામ કર ખબર પડતી નહીં એને જવા દે મને લે આ તો બેઠા ને હું તો વળી કો ખબર ના શીખર હું કામ કર કો લાઈન માં નીકળ જવા દે ને કહું આ તો તને બેઠા થી બેઠા બેઠો છે ને તું આખો દાડો કામ કરવાનું તમે તો ખબર ના આયેલા સવારનો આવ્યો કે હાથમાં આવ્યો હોય કામ કર્યું ને બેઠો ને જો ચલું બધું કામ કરી નાખી હેડો હવે બહુ ઠંડી વરી હવે ઘરે નહીં આવું ખાવા આના તો કામ કરતો દેખાતો જ નહીં પણ બેઠા હોય હું જાણે આવું તો બેઠા જ જયારે તારે બેહવું હોય તારે તું ટપક્યા હે કર હું આવું તો બેઠા જો પણ હું જયારે મારે બેહવાનો ટાઈમ થાય તારે આવવાનો ટાઈમ એવું હોય કને ખબર હતી ગમે તારે બેહું તો આઈ જઈ તારે ગમે તારે બેઠો હોય આઈ જઈ તારે કોઈ પીવરાઈ પિલર ન નહીં પીવરાઈ દીધું કસર પીવરાઈ દીધું તારે પાવલો લઈને ચાન નહીં મત તો બેઠો ચા બધું કેટલું બધું કર્યું પાણી પૂરી મોર પીવરાયું જબરું થાય આનો તમને કેવું લાગે રૂમ માં હારા મોર નેના થા મોટા થા અસલ જ રૂમ થાય કમ્પ્લીટ મોટા અને પેલું ઘર બનાવ્યું જો મુએ તારા ઓલે મારા ઓલે હોય અને આ કના ઓલે બનાવવા હતા ઈ તારા ઓલે નહીં ઈ મારા ઓલે બનાવ્યું આ તારા ઓલે ઘરાર્યું બનાવ્યું આ છોકરા ઓલે એમ કયો હોય અસલ નહીં ઘર બનાવ્યું જો આ તારા માટે ઘર હે અલે આ હો જબરું બનાવ્યું કોઈ બાયણું મૂક્યું હે બાયણું કેમ કોઈ મૂક્યું આના બાયણું ના આવે એવું આના તારે ઉપર બેહી રહ્યા એવું હોય તો કાલ વાત આના ઉપર જઈને બેહી જઈશ હવે સિમેન્ટ ઢાંકેલી હે નેચે વરસાદ કાલ નતો આવ્યો એવું તો બહુ આવ્યો હોય બહુ આવ્યો તો તાણો કેટલા બધા સાંટા આયા તા તો માન ઢાંકી રહ્યો બધું ફટાફટ આ તને ઘર દેખાય તમારું ઘર જેવું કર્યું હતું ઘર લાગે તને તો બધું ઘર જ દેખાય ઘર આમ રહ્યું સિમેન્ટ ઢાંકેલી હે આ તો બનશે ને એટલે મને મસ્ત ઘર લાગશે હે ઘર બને પછી જ મસ્ત લાગે તાણ મને તો એવું લાગે કે છે શેન શકલા રૂમ માં બનાવવાના ને તાણ થોડા મોટા બનાવતા હશે બહુ મોટા ના હારા મોટા હોય તો મસ્ત લાગે ખરું બહુ મોટા હોય ના લાગે મોટું કેવું લાગે આમ તો ગુફા હે મોટી દઈ એવું દેખાય હેડો ઘરે જઈએ અને જઈને હાલ તો આઈ શું ઘરે જવું ઘરે રોટલા બનાવવાના તું મને જોવા જાવ કે સાયકલ અરે શું કરે કામ કરે બેહી રહ્યા હે કોલાની એકદમ તો જવા દે મન કો થોડુંક ટાઈ તો મારી આવા દે હું બેહી રહ્યો હોય તારે જ આવી જાય ગમે તારે લે રીમ કર તું પાવડો લે થોડુંક આ ખોદન બાકી હે જો આ ખોદન ના ખોદાય મારા બુટી હું થાકી જઉં કશું ના થાકે લે થોડુંક જોઈજો પેલા ખાડમ જો એટલે હરકું કર પેલા કર જા આઈકા ઓય આખો દાડો નકરી બોલતી જોય હે આટલે ઓય આટલે નહીં આ માર બેટું બહુ હક્કા થઈ ગયું ઓય હમુ કર અલી જબરું હક્કા થઈ ગયું તો મારા બુટી થતું નહીં મારું હરકું કર હજુ નહીં કે ટેપુ હલાયું નહીં હજુ તો કર હમુ જો આમ હરકું કર હજુ લેવર માં લેવર આવી ગયું મજબૂત છે મજબૂત હા માટી ખેંચારી હજુ ના ના બરોબર હપે તો નહીં બરોબર હજુ બે પાવડા નહીં મારે થાકી જાય ને ગમે તારે મને કે તરત જ થાકી ગયા બેહી રહ્યા છે માના કરો ના કે ખાવા પડે હું જણે આવું તને બેઠા જો જણે આ તમે એ કનું છોકરું રોઈ રહ્યું એ તો છોકરા તો રોવે ને ગામમાં હોય તો હારું હેડો હા રેડો રોતન મોડ થાય હાઉ તાર તો ખાવાનું રાંધવાનું આખો દાડો તારે એવું જોઈને તાર શું હોય બીજું તમ ખાવાનું રોધવાનું ઘરનું કામ કરવાનું બીજું શું હોય બે મીઠાઈ કરાય ને તરત રાંધવાનું ને કરતા રાંધવાનું ચાલુ રાખ્યું હોય તો મને બેહવાથી ધોત તો શાંતિ મોકો મને જોવા દે કો ઘડીક કહું ઘડીક માં જઈને લઈને હેડ્યો હવે હા શું કરવાનું શું કરવાનું તમે ખવરો પાડો ચાલો ખવરો પાડો ચાલે હવે ના ગો આમ
કાંઈક બોલી તો પોડમ ચોળો થાય ને એટલે તો ટોઈંગ કઈ હા સાત તો થાક લાગી ગયો જબરો કામ કરી આખો દાડાનું કામ કરતો હતો બેહદે શાંતિ અરે શિખર ઘરમાં શું કરે શિખર પાણીનું નહીં પૂછતી બોલો પાણીનું કે પાણી તો આલો શું કરે શિખર હેક ને શિખર આ હેક કરી આઈ એને હા શું કરો કશું ને આ કામ કઈ કે બેઠો હવે જો બેઠા તાણ તો હું એ બેસી જો લ્યો તા શું કરી દઉં તું પાણીનું નહીં મને પૂછતી લ્યો પાણી ને રસોડામાં રાંધતી હતી આખો દાડો રહોડામાં જ રડતી જ હોય રડતી ગમે તારે કહું રહોડામાં જ રડતી જ હોય શિખર તું કરે ખબર જ પડતી નહીં વાંધું પડે તમે આઈ કે લાવો ખાવા તું ચેન ખાવા આવવાનું છે એટલે વાંધું તો પડે તમારે આવતે મારે વાંધું ના પડે રાતે જ દેવું તો આખો પછી દાડો રહોડામાં જ રહેવાનું આય નહીં કે ચાલુ પડી ગયા નહીં બોલ બોલ દીવો લઈને ગોતો જાવ ને તો મારા જેવી તમને ચાઈ નહીં મળે સમજમ પડી બાબા દીવો લઈને ગોતો જ ગયો તો આ દીવો ઓલી ગયો અને હું ફસાઈ ગયો કેવી રીતના મારા ખુશી કોણ હોય બે હાટું એ ખુશ હોય એકબીજાને વાતું કરે કારણ કે જેમ વાતું કરે ખુશ કેમ હોય કારણ કે એક જ કંપની બે પાર્સલ લાવ્યા હોય ને બે પસ્તાતા હોય એવું હોય તાણે અમે બેબુનું તો નહીં પસ્તાતી પણ એક જ કંપનીના નહીં મૂળ તો એ તમે તમારા હાટું બધી વાત કરો જાણ કરવી જ પડે ને હા તો દીવો લ્યો દીવો લઈને ગોતવા જાવ તો મારા જેવી ના મળે જે ના જ મળે ને દીવો લઈને જ ગયો તો હું. મોટી બત્તી લઈને આવ્યો તો દીવો નહીં મોટી આવડી મોટી બત્તી હતી તો બત્તી આમ બંધ બત્તી કરી ને તોય તું મળી હું મળી તે હારું એમ કયો તાણે. તો તમારું જીવન શું રાત ટાઈમે લાઈટ જતી રહી હતી એટલે એવું હોય એટલે એવું થયું હા હશે ગરમ લાગી તો તોય હું હારી નહીં હારી જ છે ને તો ભાઈ ના, આખો દાડો રહોડામાં નાવલા રાધી જ છી હા તમને ભૂખ્યા નહીં રાખતી તાણે. બસ આખો દાડો રાત રાત તમને ભૂખ્યા ના રાખું છોકરા ભૂખ્યા ના રાખતી પાણી નહીં પી રાખી પાણી તો તમને ચે તરફ લાગે છે તમે ઠંડા તો રાખો પેલું શું કે વોટર શું કે વોટરપ્રૂફ હા એવું કોક નહીં વોટરપ્રૂફ હારે ના હોય બાટલો હારે હોય હા, પાણીનો. બાટલો, હાય રે જગ કે જગ નહીં એવડો મોટો જગ લઈને કોણ ફરે માથા ઉપર ચા જગરે ને વખત રાખવાનો આખો દી ગાડીમાં પી જ કરવાનું ગાડીમાં તો પી જ કરું હું બાટલા કેટલા બધા બાટલા પી ગયો ઘરે લાવ્યો તો હું હવે ઉનાળો આવ્યો ને એટલે તમારે તો નખું ઠંડુ પાણી જોજો કરશે ઠંડુ પાણી નહીં પીવાનું ઉનાળા હું શું પીવાનું હા ભાઈ બહુ તાપ લાગે પછી બહુ તાપ લાગે ગરમ પાણી જ પીવા રાખવાનું ગરમ પાણી તો ચા પીતા ને લાવો ઠંડુ લેતા હોય હેડો. લાવો ઠંડુ લેતા હોય કેસે ખાલી હોય પણ બહુ તાપ પર લાગે એટલે એકદમ એન્જિન ઠંડુ કરવું એટલે ઠંડુ પાણી લેવું પડે ને હોવે. તાણ અને વરણમાં વાત સાંભળો હા કાલ શિવરત નું કેવું રહ્યું શિવરાતનું હા જબરું રહ્યું તાણ મેં તો ચેટલી જેમવાલી તમને ખબર એવું ચેટલી બધે ઘરે જેમવાલી હે તાણ મારે તો શિવરાત મજા આવી ગઈ સકરે ખાતો તો બેઠો એવું હતું? ભોલેનાથના દર્શન કરી આવ્યા પેલા હા અને પછી બેઠા સકરે ખાતા ઓ નહીં તમે ઓલું શિવલિંગ ઉપર પાણી વેડતા હતા મેં જોયા હતા ફોટો વિડીયો જોઈ જતી મારો ઓ વિડીયો જોયો તો તમારો કોઈ આઈકન પોકી છે લાગે એવું જોયા વગર તો ચાલે નહીં પણ આ બધા કે રગોડામાં થાય. એ તો થોડુંક તો જોવું ફોન પડે તો હાથમાં જ હોય થોડુંક તો જોવું જ પડે ને ના હમ. કોઈ આઈકન પોકી છે લાલા હારું હેડ હવે તું અત્યારે ખાવાનું મને આપ હવે મને ભૂખ લાગી છે આમ ભોંગ પીધી હતી એવું ના પીવાય હવે એવું? તાન. પ્રસાદી પીધી હતી થોડી હમ. પ્રસાદી લેવી પડે ને વરસાદી શક્કર બટાકા બધું હતું હા તે બધું લઈ લીધું તું મેં એવું હતું છોડતો છું એમાં તો ના. પ્રસાદી લેવામાં તો લાગી રહે ના બાકી રહું અમે તમારે દર્શન કર્યા કોઈ હારું કોઈ ભૂલે ના ચમ એ કઈ જ્યાં જ નહીં અમે તો લે દર્શન કરવા જવું પડે ને ઘરમાં નવરા થયા ને એક દર્શન કરવા છે હા રહોડામાં નવરી નથી થતી હોય આખો દાડો. ભૂખ્યા ના રખાય ને બા હા તે રાધી વાળી તું એ ઓર વધીને બેઠી બધા તો એવું હે ને ઓર એકદમ ખાવા આપને તો ભૂખ લાગી હવે ચાલની એનો તા હે